સુરતમાં છેતરપિંડીના બનાવો સતત સામે આવતા રહે છે, ત્યારે ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ખેડૂતને ગઠિયો ભેટી ગયો હતો। 500ની નોટ ગણવાના બહાને 31 નોટ એટલે કે 15,500 રૂપિયા તફડાવી ગયો હતો। આ અંગે ખેડૂતને ખબર પડતા તેમણે સીસીટીવીના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ઉમરા પોલીસ મથક વિસ્તારમાં ₹500ની નોટ ગણવાના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો હતો। ખેડૂતને બેંકમાં ભેટી ગયેલો ગઠિયો 500ની નોટનું બંડલ ગણવાના બહાને રફુચક્કર થઈ ગયો હતો। મગદલા રોડ પર બ્રેડ લાઇનર સર્કલ પાસે સમગ્ર ઘટના બની હતી। ખેડૂત બપોરના સમયે બેંક ઓફ બરોડાની અથવા ગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા। સેલ્ફનો ચેક ભરી 1,50,000 કેશ કાઉન્ટર ખાતે લઈ જઈ વિડ્રોલ કર્યા હતા, જ્યાં 500ના દરના 3 નોટોના બંડલ તેમણે ત્યાં જ ચેક કર્યા હતા। બંડલ ખિસ્સામાં મૂકતી વેળાએ અજાણ્યો ગઠિયો ત્યાં આવી ચડ્યો હતો। બંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે। હું બંડલ ચેક કરી આપું કહી 31 નોટો તફડાવી ગયો હતો। આ ઘટના અંગે ખેડૂતે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।